ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજના વિડીયોમાં હું આપની સાથે માગસર માસની અમાવસ્યા વિશે વાત કરવાનો છું। શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમાવસ્યા તિથિએ જો આપણે પિતૃઓની પૂજા કરીએ, તેમના નિમિત્તે દાન કરીએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ તો તેનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે। પિતૃઓ પ્રસન્ન થાય છે, પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આપણને તેમની ઘણી કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે એમના આશીર્વાદ પણ આપણી સાથે હંમેશા રહે છે। અને જેમને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમના ઉપર પિતૃઓની કૃપા હોય છે, તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવતી નથી, વિપત્તિ આવતી નથી। કોઈ પણ મુશ્કેલી હોય તો પિતૃઓની કૃપાથી તેમાંથી મુક્તિ મળી જાય છે। તેથી દરેક મહિને આવતી અમાવસ્યા તિથિ બહુ જ મહત્વપૂર્ણ હોય છે। આ દિવસે આપણા પિતૃઓની પૂજા અવશ્ય કરવી જોઈએ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે માગસર માસની અમાવસ્યા ક્યારે છે, અમાવસ્યા તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને ઘણા ભક્તો એવા હોય છે જે અમાવસ્યા તિથિનું વ્રત રાખે છે, તો અમાવસ્યાનું વ્રત તેમને ક્યારે રાખવું જોઈએ, આજે સ્નાન અને દાન માટે શુભ મુહૂર્તો કયા રહેશે અને જો આજના દિવસે પિતૃઓની પૂજા કઈ રીતે કરવી, પિતૃપૂજન માટે શુભ મુહૂર્તો કયું રહેશે, તેમજ અમાવસ્યા તિથિ માતા લક્ષ્મીને પણ સમર્પિત હોય છે। અમાવસ્યા તિથિએ માતા લક્ષ્મીની આરાધના કરવાથી સ્થિર લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે, ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને માતા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુ સાથે સ્થાયી રૂપે આપણા ઘરમાં વાસ કરે છે। તેથી અમાવસ્યા તિથિએ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં શેર કરીશ। આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને જો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા, તેમના આશીર્વાદ, તમારા પિતૃઓની કૃપા તમારા ઉપર બની રહે। તો સૌથી પહેલાં જાણીએ કે માગસર માસની અમાવસ્યા ક્યારે છે, અમાવસ્યા તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે। તો જુઓ, માગસર માસની અમાવસ્યા તિથિ 19 ડિસેમ્બર 2025ના રોજ સવારે 5 વાગ્યે શરૂ થાય છે અને આ તિથિનું સમાપન 20 ડિસેમ્બરના રોજ સવારે 7:12 થશે। તેથી પોષ માસની અમાવસ્યા 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે મનાવવામાં આવશે। જો આપણે ધ્યાનથી જોઈએ તો આ વખતે અમાવસ્યા તિથિ 2 દિવસ સૂર્યોદય કાળમાં પ્રાપ્ત થાય છે, અર્થાત 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે પણ અમાવસ્યા તિથિ સૂર્યોદય સમયે મળે છે અને 20 ડિસેમ્બર શનિવારના દિવસે પણ અમાવસ્યા તિથિનું સમાપન સૂર્યોદય પછી થાય છે। આ દિવસે સૂર્યોદય કાળની અમાવસ્યા બંને દિવસ પ્રાપ્ત થાય છે, પરંતુ સમગ્ર દિવસ અને રાત્રિની અમાવસ્યા 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે જ પ્રાપ્ત થાય છે। તેથી સ્નાન, દાન, વ્રત વગેરે અમાવસ્યાને લગતા તમામ કાર્યો 19 ડિસેમ્બરના શુક્રવારના દિવસે જ કરવાના રહેશે। તો હવે 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે મળતા શુભ મુહૂર્તો વિશે વાત કરીએ। તો 19 ડિસેમ્બરે સૂર્યોદયનો સમય રહેશે સવારે 7:06 અને સૂર્ય અસ્ત થશે સાંજે 5:41। અમાવસ્યા તિથિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું વિધાન છે, તેથી સ્નાન માટે શુભ મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:31 થી સવારે 6:19 સુધી। જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકાય છે અથવા ઘરે ગંગાજળ મિશ્રિત પાણીથી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો પણ તમને એટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જેટલું ગંગામાં સ્નાન કરવાથી મળે છે। તેથી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને પોતાની શક્તિ મુજબ દાન કરવું જોઈએ। અમાવસ્યાના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ, તો જુઓ, અમાવસ્યાના દિવસે જે દાન કરવામાં આવે છે તે પિતૃઓ માટે કરવામાં આવે છે, એટલે કે અમાવસ્યા તિથિએ કરવામાં આવેલું દાન આપણા પિતૃઓને પ્રસન્ન કરે છે, પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે અને અમાવસ્યાના દાનથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। એ જ રીતે જ્યારે પૂર્ણિમાએ દાન કરવામાં આવે છે ત્યારે પૂર્ણિમાના દાનથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને દેવતાઓ પ્રસન્ન થાય છે। તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક અમાવસ્યા અને પૂર્ણિમાએ દાન અવશ્ય કરવું જોઈએ, આથી દેવતાઓ અને પિતૃઓ બંને પ્રસન્ન રહે અને જીવનમાં આવી રહેલી તમામ અડચણો દૂર થાય છે, બધા કાર્ય સફળ બને છે। તેથી દરેક અમાવસ્યા અને પૂર્ણિમાએ
પોતાની ઈચ્છા મુજબ અને પોતાની ક્ષમતા મુજબ દાન અવશ્ય કરવું જોઈએ. તમે ઈચ્છો તો કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવીને ભોજન કરાવી શકો છો અથવા સીધું દાનમાં પણ આપી શકો છો. જેમ કે એક વ્યક્તિના ભોજનની સામગ્રી, ભોજનની કાચી સામગ્રી કોઈ બ્રાહ્મણને અથવા કોઈ ધાર્મિક સ્થળે દાન કરી શકો છો. ખાસ કરીને ખીરની સામગ્રીનું અથવા ખીર બનાવીને દાન કરવું અમાવસ્યા પર પણ અને પૂર્ણિમા પર પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો 19 ડિસેમ્બરે અમાવસ્યા તિથિએ અમૃતકાળનો સમય બપોરે 1 વાગ્યાથી બપોરે 2:48 સુધી છે. અમૃતકાળમાં આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ તેનું ફળ આપણને જન્મ જન્માંતર સુધી મળે છે, અર્થાત અમૃત સમાન પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. જો આપણે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરીએ તો એનું ફળ આપણને ચોક્કસ સારું જ મળે છે, એટલે કે અમૃત સમાન સારું મળે છે. હવે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 વાગ્યાથી લઈને બપોરે 12:48 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત શુભ મુહૂર્ત હોય છે, એટલે કે આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. હવે રાહુકાળની વાત કરીએ, કારણ કે રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં. તો રાહુકાળનો સમય રહેશે બપોરે 11:04 શરૂ થશે અને બપોરે 12:23 સુધી રહેશે. તો મિત્રો, માગશર માસની અમાવસ્યા 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે મનાવવામાં આવશે. જો તમે વ્રત ધારણ કરો છો તો આ જ દિવસે વ્રત રાખવાનું છે. અને જો તમે અમાવસ્યાનું વ્રત કરવા માંગો છો અને તેની વિધિ જાણવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો જલ્દી જ અમાવસ્યા વ્રતની વિધિની માહિતી પણ તમને અમારી ચેનલ પર મળી જશે. તો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શક્ય હોય તો વિડીયોને શેર પણ કરો. અને જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજની વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને આ ચેનલ પર આવનારી તમામ નવી વિડીયોની સૂચના તમને યોગ્ય સમયે મળી રહે. હું તમને ફરી મળીશું આવનારા વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.